તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને અન્ય એક મોટી જાણકારી પ્રાપ્ત થઈ છે। ટીઆરપી ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ હિરન હોવાનો ખુલાસો થયો છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સૌથી મોટો ખુલાસો ટીઆરપી ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ હિરન હોવાનો ખુલાસો થયો છે। ગેમ ઝોનમાં પ્રકાશની 60 થી 70% ભાગીદારી હોવાની વાત પણ જાણવા મળી છે। 60 થી 70%નો ભાગીદાર હતો પ્રકાશ હિરન, એટલે સીધી રીતે મુખ્ય માલિક આ ગેમ ઝોનનો પ્રકાશ હિરન હોવાનો ખુલાસો થયો છે। પ્રકાશ હિરન હાલ પોલીસ પકડમાં નથી। ક્રાઇમ બ્રાન્ચ પ્રકાશ હિરનને શોધી રહી છે। 4 જેટલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રકાશની શોધખોળ કરી રહી છે। તે ક્યાં છે હજી સુધી તેની કોઈ ભાળ નથી મળી। પ્રકાશ ગુમ છે કે અગ્નિકાંડમાં તેનું પણ મોત થયું છે તેને લઈને અસમંજસતા છે। પ્રકાશ હિરન શું તે ગુમ થઈ ગયો છે? પ્રકાશ હિરનનું મોત થઈ ગયું છે? આ સવાલનો કોઈ જવાબ હજી પોલીસ પાસે નથી। પ્રકાશના પરિવારનું હજી સુધી ડીએનએ સેમ્પલ પણ નથી લેવામાં આવ્યું અને ક્રાઇમ બ્રાન્ચ પ્રકાશની શોધખોળ કરી રહી છે। જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે પ્રકાશ હિરન ક્યાં હતો તેની પણ કોઈ વિગત પોલીસ પાસે નથી। પ્રકાશ હિરનના પરિવારજનો સાથે પણ હવે પોલીસ સંપર્ક કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમ પ્રકાશની શોધખોળ કરી રહી છે। જો પ્રકાશ ગુમ છે તો પછી ક્યાં છે? ફરાર થઈ ગયો છે તો કોણ તેને સંતાડી રહ્યું છે અથવા તો એ ક્યાં ફરાર થયો છે? કે પછી પ્રકાશ હિરન પણ આ અગ્નિકાંડમાં મોતને ભેટ્યો છે? આ કોઈ સવાલનો જવાબ હજી ક્રાઇમ બ્રાન્ચ પાસે નથી અને આ જ સવાલોનો જવાબ મેળવવા માટે તપાસ થઈ રહી છે। 60 થી 70% ભાગીદારી ગેમ ઝોનમાં પ્રકાશ હિરનની હતી। આ સૌથી મોટો ખુલાસો અને તે ક્યાં છે, જીવિત પણ છે કે નહીં એ જાણકારી હજી સુધી પ્રાપ્ત નથી થઈ અને એટલે 4 ટીમ બનાવીને જે મુખ્ય આરોપી છે આ ગેમ ઝોનનો મુખ્ય માલિક છે પ્રકાશ હિરન, તેની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। પ્રકાશ ગુમ હોવાની પરિવારજનોએ અરજી કરી છે કેમ કે જ્યારથી આ દુર્ઘટના સર્જાઈ એટલે કે 25 તારીખથી પ્રકાશ ક્યાં છે તેની જાણ પરિવાર સુદ્ધાને નથી। પ્રકાશના પરિવારનું હજી સુધી ડીએનએ સેમ્પલ નથી લેવામાં આવ્યું। પ્રકાશ ગુમ છે, તેનું મોત થઈ ગયું છે, જીવિત પણ છે કે નહીં તેને લઈને હવે અસમંજસતા ઊભી થઈ છે। ગેમ ઝોનમાં પ્રકાશની 60 થી 70%ની ભાગીદારી હતી। મુખ્ય માલિક આ ગેમ ઝોનનો પ્રકાશ જ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે ત્યારે હવે પ્રકાશની અટકાયત કરવા માટે પોલીસ તેને શોધી રહી છે। પણ પ્રકાશ જીવિત છે કે નહીં, શું અગ્નિકાંડમાં તેનું પણ મોત થઈ ગયું છે કે પછી પ્રકાશ ગુમ છે, ફરાર છે? આ તમામ કડીઓ, આ તમામ સવાલોના જવાબ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ શોધી રહી છે। અત્યાર સુધી કાર્યવાહી દરમિયાન જેના પણ નામ સામે આવ્યા છે તેની અટકાયત થઈ છે। જો કોઈ કર્મચારી, કોર્પોરેશનનો અધિકારી અથવા તો પોલીસ વિભાગનો કોઈ અધિકારી છે તો તેની સામે પણ સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ છે। આગળ પણ જેના પણ નામ ખુલશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે માટે સરકાર અને એસઆઈટી મક્કમ છે। ના સ્થળ પર અત્યારે અમે પહોંચ્યા છીએ। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અત્યારે એક મોટો જે ખુલાસો અત્યારે સામે આવ્યો છે। માલિક જે ટીઆરપી ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરન હોવાનું અત્યારે સામે આવ્યું છે। 60 થી 70% ભાગીદાર પ્રકાશ હિરણની હોવાની અત્યારે હકીકત સામે આવી છે। આ જે મુખ્ય આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ દરોડા પાડવામાં આવી રહ્યા છે। 4 જેટલા ક્રાઇમ બ્રાન્ચની જે અલગ અલગ 4 ટીમો છે તેમના દ્વારા શોધખોળ, મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પરિવારજનો દ્વારા પ્રકાશ ગુમ હોવાની વાતની અરજી કરવામાં આવી હતી। પ્રકાશના પરિવારનું હજી સુધી ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું નથી। ગુમ છે કે અગ્નિકાંડમાં મૃત્યુ થયું છે તે બાબતે હજી અસમંજસ છે, પરંતુ સમગ્ર મામલાને લઈને પોલીસ છે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 4 ટીમો દ્વારા મુખ્ય આરોપીઓને શોધખોળ કરવા માટેની જે ગતિવિધિઓ શરૂ કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર દરોડા કરવામાં આવી રહ્યા છે। મોબાઈલ લોકેશનના આધારે પણ આરોપીઓને પકડવા માટેની આખી તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। થોડી જ વારમાં નવા પોલીસ કમિશનર ઘટના સ્થળની મુલાકાત પણ લેવાના છે, તેની સાથે સ્થાનિક અધિકારીઓ પણ મુલાકાત લેશે। આજે દિવસ દરમિયાન નવા જેટલા અધિકારીઓની જે નિમણૂક થઈ છે તે આજે બપોર બાદ મહાનગરપાલિકાના કમિશનર પણ જે આજે ચાર્જ સંભાળવાના છે। ગઈકાલે બદલી થઈને આજે બીજા જ દિવસે સરકારના આદેશ બાદ આજે બીજા જ દિવસે ચાર્જ લઈ અને તટસ્થ તપાસ જે છે થાય તેવા પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે। જી।